પારપડા રોડ તરીકે અહીં ઓળખાય છે। અહીં તમે જુઓ કે રોડની અંદર 5 ફૂટ, ક્યાંક 3 ફૂટ અને ક્યાંક 2 ફૂટ જેટલા ખાડા પડેલા છે। ચોમાસું ન હોવા છતાં અહીં રોડ ઉપર પ્રાણી છે। જે 2 વ્હીલર વાહનો છે, જેને આપણે કહીએ કે એક્ટિવા, પેપ્ટ કે હોન્ડા, એ અહીં પટકાઈ જાય એટલા મોટા ખાડા અહીં પડેલા છે। આ રોડ ઉપર અવારનવાર ગેસની પાઇપો, નગરપાલિકાની ગટરની પાઇપો અને એ પાઇપો કાઢવાનો પ્રયત્ન કરે છે નગરપાલિકા। રોડ બની જાય છે અને 1 મહિના પછી આ જે રોડ છે એ રોડની પરિસ્થિતિ જૈસે થે જેવી જ આપણને જોવા મળે છે। જે એનું લેવલ છે એ લેવલ કંઈક નીચું છે, એટલે હાઈ રાઇઝિંગ રોડ અહીં બનાવવાની જરૂર છે। અહીં આરસીસી કરેલો હોય તો રોડ તૂટે ના, બાકી 12 માસ આ રોડની જે તકલીફો છે એ પ્રજા ભોગવે છે। અહીં કેટલુંક પારપડા રામાપીરનું મંદિર આવેલું છે અને રામાપીરના મંદિરે દર બીજે કેટલાક શ્રદ્ધાળુઓ અહીંથી જતા હોય છે અને આ રોડની ઉપર અસંખ્ય સોસાયટીઓ આવેલી છે। આ એક વિકસિત રોડ છે, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક જો આ રોડ જિલ્લા પંચાયત સંચાલિત હોય, એટલે કે જિલ્લા પંચાયતના અંડરમાં આવતો હોય, તો આ રોડની બેદરકારી છે એ જિલ્લા પંચાયતની છે। કંઈક સ્ટેટ હાઈવેમાં આવતો હોય તો આ રોડ રિપેર કરવાની જવાબદારી સ્ટેટ હાઈવેની છે, અને આ બંનેમાંથી ના આવતો હોય તો પાલનપુર જે નગરપાલિકા છે એ નગરપાલિકાનો જો આ વિસ્તાર હોય તો લોકો જે છે એ લોકોની સમસ્યાઓ જે છે એ સમસ્યાઓની સોલ્વ કરવા માટે આ રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂર છે। તમે જુઓ, ખાડા એટલા બધા પડેલા છે કે અહીંથી રાત્રે જે વાહન ચાલક નીકળે અને એ જો એને ખ્યાલ ના હોય, આ વિસ્તારની જો એને પરિસ્થિતિનો ખ્યાલ ના હોય, તો એ અવશ્ય પટકાય અને કદાચ 2 વ્હીલર જે છે એનું 2 વ્હીલર ચાલક છે એનું મૃત્યુ પણ થાય। અહીં જ્યારે રોડ છે એને રિપેરિંગ કરવામાં આવે છે, પણ એ રિપેરિંગ કઈ રીતનો થાય છે કે કદાચ આપણને ખ્યાલ નથી આવતો અને એકાદ મહિનામાં આ રોડ અહીં તૂટી જાય છે।